તહેવારનો આ પવિત્ર મહિનો ચાલી રહ્યો છે અને આ મા દીકરી તો નહીં પણ મા એમ કહે છે કે આખો શ્રાવણ મહિનો હું રહી છું. દીકરી લેપટોપમાં તલ્લીન છે. મા અહીંયા થમ્સઅપની બાટલી ફોડી છે અને આ લાગે છે પીઝા જેવું કંઈક લાગે છે. હા, આમાં એક પીઝા છે, આમાં એક પીઝા છે. હજી આ કાળા બોક્સમાં શું કંઈક લાગે છે, પાણીપુરીનું પાણી હોય એવું લાગે છે. ને હા, જંગલી પ્રાણી જોઈ લ્યો. અને અહીંયા આ બાજુ એક માથા પેઢી છે, અહીંયા એક થમ્સઅપ છે. હજી આ જમાવટ છે હો ભાઈ આ લોકોને. આ દહીં છે મસ્તી, નીચે પાછી રાજકોટની ચટણી છે. ઓલા જબલામાં પાણીપુરી એવું લાગે છે. ને આમ જો છે કઈ હા, આમ જો તારે ઓહો, આ પાણીપુરીની પાણીમાં બોલી અને એ જો ઠપકાઈ રહ્યો. અને જો આ હું થઈ ગયું બોરમને કાંઈ ને કાંઈ. ઓહો, આમાં દીકરી જમાવટ છે હો ભાઈ. આ પીઝાનું બટકું ઉપાડ્યું પાછું. ચવાય નો ચવાય, ઘરના પીઝા. ઓહો, ઘરના પીઝા બોલી દીધું છે એટલે રહેવાનું નહીં ભાઈ, ગમે એમ પડે. આમ જુઓ તમારે. અને વળી પાછું હજી તો જો અમે અહીંયા નવા રહેવા આવ્યા છીએ અને કંઈ આમાં અમારા કંઈ ઠેકાણા છે નહીં એટલી કાંઈ. એવું છે બધું. આ જોઈ લ્યો ભાઈ, અહીંનું લોકેશન છે થોડું. એની પહેલાં મેડમના લેપટોપમાં જો તમારે જમાવટ છે મેડમને જોઈ લો. માજા પીતી જાય છે ને લેપટોપ જોતી જાય છે ને એની મા પાસે એની માની ઝેરોક્સ કોપી એમ છે. અને આ કાંઈનું વ્યૂ છે, આવી રીતનું કંઈક વ્યૂ છે અહીંયાનું. આ નીચે લોકો પ્લેગ્રાઉન્ડ છે, ગાર્ડન છે એવું. આ બધી કોરમની ટ્રોફી છે આપણી, બધી અલગ અલગ સ્પર્ધાઓમાં મળેલી. બાકી આ તમે જોઈ શકો છો. બાકી આમ પેલા ખેલ પડ્યું છે. બાકી આમાં કંઈક છે, તમને દેખાય ન દેખાય હવે ખબર નહીં. ફીસ છે આમાં, તમને દેખાય તો હવે કેમ થાય છે, દેખાય કે નહીં મને કહેજો જરાક. બાકી આપણું રસોડું છે, આપણું રસોડું છે. આવી રીતનું છે કાંઈક હવે બધું. અહીંયા ફિલ્ટર લટકાડેલું છે, આ ગેસ છે ને બધું જો પડ્યું છે. અહીંયા વોશિંગ મશીનની જગ્યા છે, ગેલેરી છે, બધું આવી રીતનું બધું સેટઅપ છે અમારું. અને પોરમબેન અમારા કંઈક કહેવા માગો છો પોરમબેન કંઈ? તું પણ રહી છો. ઓહો, બહુ સરસ. આવો શ્રાવણ મહિનો ભગવાન બધાને રખાવે ભાઈ. હા, હર જન્મમાં આપે છે ને આવો શ્રાવણ મહિનો. તમારું શું કેવું છે આ શ્રાવણ મહિનામાં? આવી જલસા તમે આવી જલસા તમે કરો છો. મમ્મીને કાંઈ બોલવું એવું લાગતું નથી, મને લાગે શરમ આવતી એવું લાગે છે. અને આ શરમ વગરની છે. હા, અહીંયા આપણું આ મંદિર છે ગોઠવેલું. આ કપડાં ઉકવવાનું આ બધું પડ્યું છે જો આવી રીતના. હજી આ બધું ગોઠવવાનું હજી બાકી જ છે. આવી રીતનું બધું છે. અહીંયાથી આપણે લાઇટ કરી દઈએ ચાલુ. હજી આ બધું ગોઠવવાનું બાકી છે. આ ગાર્ડન ગોલ્ડન બધું છે હવે અહીંયા આ રીતનું. અને આવી રીતનું છે જવું. અહીંયા હવા ઉદાસને બધું મસ્ત છે. બાકી અહીંયાથી સીધો રોડ દેખાય છે.
બીજા રૂમમાંથી લોકેશન મસ્ત આવે છે. અહીંયાથી નહીં જો આમ તમને દેખાય તો અહીંયા તળાવ છે મસ્ત. એ પણ જો ફોર વ્હીલ આવે છે પુલ ઉપરથી. આ બધી લોકેશન છે આપણું. હા બાથરૂમ એટેચ. અને જો આ અમારો દાદીના બધા લગેજ. આખો રૂમ ભર્યો છે, જવાની જગ્યા નથી આમ જવું તમારે. જો આ બધું એટલે આવી રીતનું અમારી જિંદગી હાલે છે હવે. આ કબાટ છે અને આ બધું ગાર્ડનિંગની વસ્તુ છે અને આ બધું મેડિસિન આ બધું પડ્યું છે. આ એનું લોકેશન વિન્ડોનું જોરદાર લોકેશન છે. બરાબર, તો કમેન્ટ કરજો આ વિડીયો તમને કેવો લાગ્યો. અમારો પહેલો વિડીયો છે, સપોર્ટ આપજો થોડો. બરાબર છે. તમને હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મારો પહેલો બ્લોગ છે તો સપોર્ટ આપવા વિનંતી. બાકી જો અહીંયા આવી રીતે બધી આગળ ગોઠવી છે. આ અમારા મેડમનો ફોટો છે, પછી આ અમારા મેડમનું નામ છે અને એમાં પણ નાના નાના એના ફોટા રાખેલા છે, તમને કદાચ દેખાતા હોય તો. અને અમારી આ નાનકી એવી ઢીંગલી છે. આમાં તો આ પાછું આ નવીન લાઇટ ચાલુ કરી છે. આ લાઇટ થતી હતી એ ખબર નથી અહીંયા તો. લે બોલ, આ સરસ મજાની જો લાઇટ થાય છે અહીંયા. આવી રીતના શોપીસ બધા ગોઠવા છે અમે. આવી રીતનું છે. આમાં અડધું પડધું મેં ગોઠવું છે, અડધું પડધું એની માએ ગોઠવું છે. એવી રીતના કરીને ભેગું કરી છે હવે. જો કદાચ હવે તમને આમાં કદાચ દેખાતી હોય તો હવે બહુ આઈડિયા કંઈ નથી આવતો. દેખાતી હોય તો બરાબર છે. તો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને.